નમસ્કાર મિત્રો, આજે આપણે મસ્ત મજાનું વાલોળનું શાક બનાવવાના છીએ. એટલે સૌથી પહેલા તો આપણે વાલોળને સારી રીતે સુધારી દીધા છે. તમે જોઈ શકો છો આપણે નાના નાના પીસીસમાં એને સુધાર્યા છે. તમે થોડાક મોટા રાખવા હોય તો પણ રાખી શકો છો, પણ જો નાના રાખશો તો સારું પાકવામાં સારી રહેશે. પછી આમાં આપણે લસણ લઈ લીધા છે. લસણને ફોલીને એમાં મીઠું નાખીને આપણે એની પેસ્ટ બનાવી દેવાની છે. અધકચરા જ મતલબ કે કરવાના છે. અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી તપેલીમાં તેલને ગરમ કરવાનું છે અને જ્યારે તેલ આપણું ગરમ થઈ જાય ત્યારે એમાં આપણે જીરું નાખી દઈશું અને જીરાને થોડી વાર ફ્રાય થવા દઈશું. તમે જોઈ શકો છો. પછી આપણે એની અંદર લસણને પણ એડ કરી દઈશું, જે અધકચરું કર્યું હતું એ, અને પણ આપણે ફ્રાય થવા દઈશું. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. પછી આપણે એને સારી રીતે હલાવી દઈશું અને પછી આપણે એની અંદર વાલોળને પણ એડ કરી દઈશું. તો આપણે એની અંદર 2 ચમચી જેટલા સૂકા મરચાંને પણ એડ કરી દીધા છે. હલાવીને પછી 1 ચમચી જેટલી હળદર પણ એડ કરી દીધી છે. અને મીઠું તો આપણે ઓલરેડી એડ કરી જ દીધું હતું લસણમાં. એટલે હવે સારી રીતે આ બધાને મિક્સ કરી દઈશું અને થોડીક વાર ફ્રાય થવા દઈશું. થોડા ઉપરથી આપણને મસાલાઓ નાખી દીધા છે. તમે તમારી ક્વોન્ટિટી હોય એટલું નાખી શકો છો. પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી 1 ગ્લાસ જેટલું આની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે. 1 થી 1.5 ગ્લાસ જેટલું. જુઓ, તમે જોઈ શકો છો કે આપણા શાકનો રંગ કેવો આવ્યો છે. જો તમે નાનું નાનું કાપશો તો તમારું શાક રસાવાળું બનવાનું છે, એટલે મસ્ત બનશે. જુઓ, તમે જોઈ શકો છો. અને એકલા દાણા વાળું શાક બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. અને આપણી જે ફ્લેમ છે એને તો હાઈ જ રાખવાની છે. જો હલાવતા રહેશું તો મસાલા દાજી નહીં જાય. એટલે પછી આપણે એની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. હવે આને મિક્સ કરી દઈશું અને આને 4 થી 5 મિનિટ પછી આપણે જોઈશું. તો હવે આને આપણે 4 થી 5 મિનિટ સુધી કૂક થવા દઈશું અને પછી તમે 4 થી 5 મિનિટ પછી જોશો તો આપણું શાક આવું હશે. જોવો, તો આની સાથે ખાવા માટે આપણે બાજરીના રોટલા બનાવવાના છે. એના માટે સૌથી પહેલા આપણે આ લોટ ચાળી લીધો છે અને આવો લાડુ બનાવી દીધો છે. પછી આને આવી રીતે ધીરે ધીરે રોટલાનું સ્ટ્રક્ચર આપતા રહેવાનું છે, જેથી પહેલા આપણે કિનારીઓથી રોટલાનો થેપીશું, એટલે કે તે વચ્ચેથી જાડો રહે તો ફાટે ના. અને કોની મમ્મી આવી રીતે રોટલા બનાવે છે એ પણ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને તમે રોટલા સાથે ખાઓ છો કે પછી ઘઉંની રોટલીઓ સાથે એ પણ કહેવાનું ભૂલતા નહીં. અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો કોમેન્ટમાં કંઈક લખી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે તમે મારા વિડીયો કયા ગામથી જોવો છો અને તમને કેવા લાગે છે. જો ધીરે ધીરે આપણો રોટલો જો મોટો થતો જાય છે. તો આવી રીતે જ્યારે એનો આકાર ગોળ થઈ જાય એટલે આપણે એને તવા ઉપર નાખી દઈશું. જોવો, તેની સાઈઝ તમે જોઈ શકો છો. અને આપણે પાછું બળતણ તો સારી રીતે અડકવું જ પડે, કેમ કે એમાં આગ એક સરખી જોઈએ, નહીતર એક ભાગથી કાચો અને એક ભાગથી પાકો રહી જાય. પછી થોડી વાર થઈ જાય એટલે આપણે એને ફેરવી દઈશું. જોવો, તમે જોઈ શકો છો કે
આપણે ફેરવી દીધો છે અને રોટલાનો આકાર કેવો મસ્ત મજાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. જોવો તવાના માપ જેટલો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણું શાક પણ એકદમ બનીને થઈ ગયું છે તૈયાર. તો તમે શાક પણ જોઈ શકો છો. તો હવે આને તમે ઘીથી ચોપડેલા રોટલા સાથે વાલોળનું શાક ભોજનમાં લઈ શકો છો અને તમને ખાવામાં પણ આટલું જ ટેસ્ટી લાગવાનું છે. તો તમને કેવી લાગી આજની રેસીપી? જો મસ્ત મજાનું શાક બનીને પણ આપણું તૈયાર થઈ ગયું છે. તો જો તમને આજનો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સબસ્ક્રાઇબ.